ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આધુનિક યુદ્ધ પર શ્રેષ્ઠ ટેકનોલોજીના પ્રભાવ અંગે ચર્ચા કરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં શ્રેષ્ઠ ટેકનોલોજીના આધુનિક યુદ્ધ પરના પરિવર્તનાત્મક પ્રભાવ અને ભારતીય સશસ્ત્ર દળો માટેના તેના પ્રભાવ અંગે ચર્ચા કરી. એક રક્ષા સિમ્પોઝિયમમાં બોલતા જનરલ ચૌહાણે ટેકનોલોજીમાં થયેલા વિકાસે ઇતિહાસમાં સૈનિકોના મનોબળ અને પ્રેરણાને કેવી રીતે પ્રભાવિત કર્યા છે તે હાઇલાઇટ કર્યું. શ્રેષ્ઠ ટેકનોલોજીએ હંમેશા મનોબળ અને પ્રેરણાને પ્રભાવિત કર્યું છે. જો તમારી પાસે શ્રેષ્ઠ હથિયારો અને દારૂગોળો છે તો સ્પષ્ટ છે કે તમારું મનોબળ ઊંચું છે. ઉપરાંત જો તમારી પાસે શ્રેષ્ઠ ટેકનોલોજી છે તો તમારી પાસે વ્યૂહરચનાના અમલમાં વિવિધ પ્રકારના વિકલ્પો છે. જનરલ ચૌહાણે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અદ્યતન હથિયારો હોવાને કારણે સૈનિકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને યુદ્ધના દ્રશ્યોમાં વ્યૂહાત્મક લાભો મળે છે. જનરલ ચૌહાણે યુદ્ધના વિકસતા સ્વરૂપ પર વિસ્તૃત વાત કરી. નોંધ્યું કે તે વધુ બુદ્ધિશાળી, ડિજિટલાઇઝ્ડ, વિકેન્દ્રિત, પારદર્શક અને મલ્ટી ડોમેન બની રહ્યું છે. મને લાગે છે કે યુદ્ધ વધુ બુદ્ધિશાળી, ડિજિટલાઇઝ્ડ, વિકેન્દ્રિત, પારદર્શક અને મલ્ટી ડોમેન બની રહ્યું છે અને યુદ્ધ એક મોટા પરિવર્તનના સીમાડે છે. તેમણે કહ્યું, આ પરિવર્તન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા અને અન્ય અદ્યતન ટેકનોલોજીનો સૈન્ય ઓપરેશન્સમાં સંકલન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષોએ અન્ય વૈશ્વિક સંઘર્ષોને કેવી રીતે છાયામાં મૂકી દીધા છે તે પણ દર્શાવ્યું, જે આ દાયકાને બીજા વિશ્વયુદ્ધના અંત પછીના સૌથી હિંસક દાયકામાંથી એક તરીકે ચિહ્નિત કરે છે. યુરોપ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધે વિશ્વના અન્ય ભાગોમાં સંઘર્ષોને છાયામાં મૂકી દીધા છે. આ બીજા વિશ્વયુદ્ધના અંત પછીના સૌથી હિંસક દાયકામાંથી એક હોઈ શકે છે. જનરલ ચૌહાણે જણાવ્યું, સીડીએસએ શ્રેષ્ઠ ટેકનોલોજીનો લાભ લઈને અને નવી વ્યૂહરચનાઓ વિકસાવીને ભવિષ્યના સંઘર્ષો માટે તૈયારી કરવાની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે ભારતીય સશસ્ત્ર દળોને સતત તેમની ટેકનોલોજીકલ ક્ષમતાઓને અપગ્રેડ કરીને અને યુદ્ધના નવા સ્વરૂપોને અપનાવીને સંભવિત શત્રુઓથી આગળ રહેવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી. જનરલ ચૌહાણના સંબોધને આધુનિક સૈન્ય વ્યૂહરચનામાં ટેકનોલોજીના મહત્વપૂર્ણ ભૂમિકા અને વ્યૂહાત્મક ધાર જાળવવા માટે ભારતે અદ્યતન પ્રણાલીઓમાં રોકાણ કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી. જેમ જેમ યુદ્ધ વિકસે છે, ભારતીય સશસ્ત્ર દળોએ ઉદયમાન ખતરાઓનો અસરકારક રીતે સામનો કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચપળ અને નવીન રહેવું આવશ્યક છે. Superior technology has always affected morale and motivation. If you have better arms and ammunition, obviously your morale is high. And also, if you have superior technology, then also your application of strategy, you have various kind of options. So in the annals of military history, pivotal moments often hinge on scientific and technological breakthroughs. Today, we are at a cusp actually, when not one, not two, but large number of technologies are going to influence or revolutionize warfare. Combat, I believe, is increasingly becoming intelligent, digitized, decentralized, transparent, and multi-domain. And warfare is at the threshold of a major change, and we are at the cusp of a new revolution in military affairs. Significantly, this revolution is occurring at a time when global security environment is passing through the most unprecedented turmoil and tumult. The global geopolitics is in a state of flux. The rising uncertainty is forcing nations to review their national security strategies and review their defense budgets. War in Europe and West Asia has overshadowed conflicts in other parts of the world. And in fact, if you look, this could be one of the most violent decades ever since the end of World War II.